નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપની સાથે હું છું શિવાની। ડે સ્પેશિયલમાં આજે વાત કરવી છે ડૉક્ટરના બેજવાબદાર વર્તન પાછળ કોણ જવાબદાર। કારણ કે જે વિડીયો આપણે સૌ જોઈ રહ્યા છે એ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે ડૉક્ટર દ્વારા જે દર્દીને કહેવામાં આવી રહ્યું છે કે તે એ બાળકીનો ઇલાજ નહીં કરે, કારણ કે એ દર્દીઓએ તેમની જે દર્દીના જે સગાવાલા છે તેમણે ડૉક્ટર સાથે ગેરવર્તણૂક કરી છે। આ પ્રકારે ડૉક્ટર બોલતા જે છે વિડીયોમાં નજરે પડે છે। હવે આ વિડીયોની જે તથ્ય શું છે, સાચી તપાસ શું છે, તેના આદેશ જે છે આરોગ્ય મંત્રાલય દ્વારા આપી દેવામાં આવ્યા છે। આરોગ્ય મંત્રી દ્વારા સ્પષ્ટ આદેશ અપાયા છે કે વિડીયોની પાછળ શું હકીકત છે, શા માટે ડૉક્ટર દ્વારા આવો વ્યવહાર કરવામાં આવ્યો, તેના ઉપર પણ જે છે તપાસ કરવામાં આવશે। વાત આજે જે આ વિડીયો છે તેની તો કરવી છે, પરંતુ સાથે સાથે તે પણ કરવી છે કે સતત પોતાના કામમાં વ્યસ્ત રહેતા જે ડૉક્ટરો હોય છે, શું તેમને પણ માનસિક રીતે સ્વસ્થ રહેવું જરૂરી કેટલું હોય છે, કારણ કે તેમને જે 24/7 તે દર્દીઓ માટે ઉપસ્થિત રહેતા હોય છે, દર્દીઓની સારવાર માટે રહેતા હોય છે, ત્યારે આ ડૉક્ટરોએ પણ પોતાના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું કેટલું જરૂરી બન્યું છે। આ વિડીયો જે છે તે આધારે આપણને જોવા મળે છે કે જે ડૉક્ટર જે છે તે પ્રમાણે જે વર્તન કરી રહ્યા છે, ચોક્કસથી તે વર્તન ક્યાંક ને ક્યાંક એક ગેરવર્તન માનવામાં આવે, પરંતુ તેમ છતાં પણ આ વિડીયો પાછળની જે પુષ્ટિ છે તેની કરવામાં આવી રહી છે, તેની તપાસ કરવામાં આવી રહી છે। બંને સાઈડથી તપાસ કરવામાં આવશે, ત્યારબાદ જ આપણને સાચું કારણ ખ્યાલ આવશે। પરંતુ આજે વાત મહત્વની એ જ કે આ વિડીયો પરથી ડૉક્ટરના માનસિક સ્વાસ્થ્યને લઈને પણ આપણે દરકાર રાખવી જોઈએ। તે પણ એક ડૉક્ટર છે, તેમનું પણ માનસિક સ્વાસ્થ્ય સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી બનતું હોય છે। આજે આપણી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા છે ડૉક્ટર મુકેશ મહેશ્વરી અને કલરવ મિસ્ત્રી, ડચકેજો મનોચિકિત્સક છે। કલરવજી અને મુકેશજી, આપ બંનેનું હાર્દિક સ્વાગત છે। મુકેશજી, આ વિડીયો જે આપણે સૌ જોઈ રહ્યા છે, આ થોડા દિવસ મહિના પહેલાં પણ આવા પ્રકારનો વિડીયો સામે આવ્યો હતો કે જ્યાં સિવિલમાં જ આ પ્રકારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ક્યાંક ને ક્યાંક આવી બેદરકારી સામે આવી કે જેમાં લોકસાહિત્યકાર હકાબા ગઢવીને પણ અનુભવ થયો, ક્યાંક ને ક્યાંક 3 મહિના પહેલાં મીરા આહિરને પણ અનુભવ થયો, અને હવે આ તાજેતરનો જે આ વિડીયો છે, સૌપ્રથમ તો આ વિડીયો ઉપરથી આપને શું લાગે છે કે ડૉક્ટર દ્વારા જે આ વર્તન કરવામાં આવી રહ્યું છે, આ બેજવાબદાર વર્તન પાછળ જવાબદાર કોને ગણી શકાય? શિવાની, સૌથી પહેલા તો જીટીપીએલ ને ખૂબ અભિનંદન કે એક બહુ સારો સબ્જેક્ટ એ લોકો આજે તમે લોકો લાવ્યા છો, કારણ કે આ સિક્કાની બે બાજુઓ છે। સાંભળો, કોઈ દિવસ સિક્કાની એક બાજુ જોઈએ તો આપણે સાચું ડિસિઝન ના લઈ શકીએ। ચોક્કસથી જે પ્રમાણે વિડીયો બજારમાં ફરી રહ્યો છે એ પ્રમાણે એવું લાગે છે કે ડૉક્ટર થોડા વધારે અકળાઈ ગયા હતા અને એમને એવું કહ્યું કે હું તમારા બાળકનો ઈલાજ નહીં કરું। હવે એની આગળ શું બન્યું છે આપણને ખબર નથી, પરંતુ ડૉક્ટર જ્યારે એક ડ્યુટી પર હોય, અમે લોકો જ્યારે ડ્યુટી પર હોઈએ, રેસિડેન્સી કરતા હોઈએ, જ્યારે એમડી કરતા હોય, ત્યારે અમારા પર ખૂબ જ કામનું ભારણ હોય છે। એ કદાચ મોટાભાગના લોકોને ખબર નહીં હોય। સુપ્રીમ કોર્ટે હમણાં 25મી ઓગસ્ટે એક ચુકાદો આપ્યો છે અને એમાં કહ્યું છે કે જે રેસિડેન્ટ ડૉક્ટર, જેનાથી આ બધી હોસ્પિટલો ચાલે છે, તમે કોઈ પણ મોટી સિવિલ હોસ્પિટલ લઈ લો કે એમ્સ લઈ લો, એમાં જે સિનિયર ડૉક્ટર હોય છે ને એ લોકો 2-4-5 કલાક જ આવતા હોય અથવા સર્જરી કરતા હોય, બાકીનું બધું જે પેશન્ટને એક્ઝામિન કરવાનું છે, એની વર્કશીટ બનાવવાની છે, એની ટ્રીટમેન્ટ લખવી છે, એના ઇન્વેસ્ટિગેશન, આ બધું રેસિડેન્ટ ડૉક્ટર કરતા હોય। રેસિડેન્ટ ડૉક્ટર એટલે MBBS થઈ ગયેલો અને જે તે વિષયમાં નિષ્ણાત બનવાની કોશિશ કરતો ડૉક્ટર। એટલે ધારો કે મેડિકલ વોર્ડમાં જાઓ તો એ MD મેડિસિન કરતો હોય અને આજે જે બનાવ બન્યો હોય પીડિયાટ્રિકમાં, એટલે બાળકોના નિષ્ણાત, એ 3 વર્ષનો કોર્સ હોય રેસિડેન્સીનો, અને ત્યારે એ લોકોની ખૂબ જવાબદારીઓ હોય છે। હવે સુપ્રીમ કોર્ટે એવું ડિક્લેર કર્યું છે કે આ લોકોને અઠવાડિયાના 48 કલાક જ આપવા, વીકમાં એક ઓફ આપો અને એટેસ્ટ 12 કલાકથી વધારે ડ્યુટી ના કરાવી। પરંતુ હું મારા રેસિડેન્સીના અનુભવથી કહું છું કે ક્યારે પણ કોઈ રેસિડેન્ટ ડૉક્ટર 80-90 કલાકથી ઓછા કામ નથી કરતો વીકના, અને ઘણીવાર તો ઓર્થોપેડિક અને પીડિયાટ્રિકમાં 2 દિવસ સુધી નાહવા ના ગયા હોય, એવા કેટલાય કિસ્સાઓ બનેલા છે। અમે જોયેલા છે પોતે સામે કે 48 કલાક સુધી રેસિડેન્ટ ડૉક્ટર ડ્યુટી કરતો હોય। હવે તમે સમજો કે આવી જ્યારે ડ્યુટી કરતો હોય ત્યારે ચોક્કસ રીતે શારીરિક, માનસિક અને બધી રીતે થાકી જવાનું, અને ત્યારે કોઈ એની જોડે ઇરિટેટિંગ બિહેવિયર કરે તો સામે એનું રિફ્લેક્શન થવાનું। છતાં બી હું એને ડિફેન્ડ નથી કરતો, હું મારા કોઈ પણ કલીગને ડિફેન્ડ નથી કરતો, જેને બી કર્યું હોય, અને એની જો ચોક્કસ તપાસ થવી જોઈએ, અને જો પેશન્ટનો વાંક ના હોય તો ડૉક્ટરને પણ જે કંઈ એના કહેવાતું હોય કહેવામાં આવશે। ડીન અને મેડિકલ ફેકલ્ટીના બધા જે બી સિનિયર ડૉક્ટર છે એના પર ચોક્કસ પગલાં લેશે, શિસ્તભંગના પગલાં। પરંતુ જો એના આગળના બનાવમાં કોઈ ડૉક્ટરના સગાઈની જોડે મિસબિહેવ કર્યું હોય, કારણ કે આ બહેન છે એક કામ કરનારા, હવે એને કોઈ આગળ આને શું કર્યું છે કે તો વિડીયો ઉતાર્યો છે અને અડધો વિડીયો છે આપણી પાસે। એક તો આ લોકોની આજકાલ મેન્ટાલિટી એટલી બધી ખરાબ થઈ ગઈ છે, દરેક જગ્યાએ વિડીયો ઉતારવા બેસી જવાની।
તમે દુકાનમાં જાઓ ને દુકાનવાળા જોડે બી કઈ માથાકૂટ તો વિડીયો લેવાનો. દરેક જગ્યાએ વિડીયો ઉતારી અને પછી એને સીધો કોઈને પૂછ્યા વગર યુટ્યુબ પર અપલોડ કરી દેવાનું. તમે સમજો કે આમાં સાચી વસ્તુ તો આપણને જાણવા મળવાની જ નથી. સિવાય કે જ્યારે ઇન્કવાયરી કમિટી બેસે એનો રિપોર્ટ આવે ત્યારે તમને ખબર પડે. એટલે દર્દીઓએ પણ આ વિશે થોડુંક આપણે જાગૃતતા રાખવાની જરૂર છે કે ડોક્ટર બી એક માણસ જ છે, ભગવાન નથી. એના બી પોતાના કામ કરવાના લિમિટેશન છે. જ્યારે પણ એ કામ કરવા આવતો હોય ત્યારે સંપૂર્ણ નિષ્ઠાથી આવે. 90% ડોક્ટરો એવા જ હોય છે, 10% અપવાદ હોઈ શકે છે, એમાં પણ હું ના નથી પાડતો. પરંતુ જ્યારે દર્દી ડોક્ટર પાસે જાય ત્યારે ચોક્કસ એ પણ તકલીફમાં હોય છે, એ પણ સ્ટ્રેસમાં હોય છે. અને જ્યારે ખાસ કરીને બાળકનું હોય, પોતાના તાવ આવતો હોય, ખાંસી હોય અને વધારે પડતો તાવ આવતો હોય, કોઈ જાતની ટ્રીટમેન્ટ અને સાદી ટ્રીટમેન્ટ રિસ્પોન્ડ ના કરતી હોય, એ પણ ડેસ્પરેટ હોય. અને એટ ધ સેમ ટાઈમ ડોક્ટર પણ થાકેલો હોય, એ પણ ડેસ્પરેટ હોય. કારણ કે આજે ધારો કે રેસિડેન્ટ ડોક્ટર થોડા કલાક, 1-2 કલાક પહેલા જ ઘરે ગયા હોય અને ઘરમાં ધારો કે મેરિડ હોય અને બાળકો હોય કે પછી મા બાપ દરેક એમની જવાબદારી હોય કે સમાજ પ્રત્યેની કોઈ જવાબદારી પણ હોય ને એમની પણ. અને એ વખતે એમને કોઈ ઇરિટેટ કર્યા હોય તો એ પણ એવો રિસ્પોન્ડ કરી શકે. પરંતુ બંને પક્ષે સમજી વિચારીને જો આપણે બિહેવિયર કરીએ તો દર્દીને સારી ટ્રીટમેન્ટ પણ મળશે અને ડોક્ટરને પણ સ્ટ્રેસ નહીં થાય. એટલે મારું સ્પષ્ટપણે એવું માનવું છે કે આ જે બનાવ બન્યો છે એની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. તપાસ થયા પછી જે તથ્ય બહાર આવે એ પ્રમાણે એના પર એક્શન લેવાવી જોઈએ. અને મારી તમામ મારા રેસિડેન્ટ ડોક્ટર જે મારા જુનિયર્સ છે બધાને વિનંતી છે કે આપણે એક સેવાના કાર્યમાં જોડાયેલા ડોક્ટર છીએ. આપણો જે વ્યવસાય છે એને ઉત્તમ વ્યવસાય માનવામાં આવે છે, માનવતાનો વ્યવસાય છે. ચોક્કસથી આપણે પૈસા કમાઈએ જ છીએ, એમાં બી ના નથી, હું ના પાડતો જ નથી. ડોક્ટર્સ બી પૈસા કમાય જ છે. અને જ્યારથી શિક્ષણનું પ્રાઇવેટાઇઝેશન થયું ત્યારથી તો એ ધંધો જ બનાવી દીધો છે લોકો એને. એટલે શિવાની, તમને કદાચ ખ્યાલ હશે કે પહેલા ડોક્ટરને લોકો ભગવાનની જેમ પૂછતા અને ડોક્ટરે ત્યાં જઈ અને એના પગે પડે રીતસર. અમારે ત્યાં ઘણી વાર એવું બન્યું કે 2 હાથ જોડીને પેશન્ટ અમને થેન્ક યુ કહેવાની કોશિશ કરે. પરંતુ હવે કિસ્સા ઘટતા જાય છે. હવે ડોક્ટરની ભૂલ ક્યાં છે, એ કઈ રીતે એને હેરાન કરી શકાય, એનો વિડીયો કઈ રીતે લઈ શકાય, એને કઈ રીતે કોર્ટમાં ખેંચી શકાય, એની જોડે કઈ રીતે મારામારી કરી શકાય, એની હોસ્પિટલમાં કઈ રીતે તોડફોડ કરી શકાય, એ પણ ટાઈપના પેશન્ટો હવે આવે છે. અને એ આ સમાજ માટે ખૂબ ચિંતાનું કારણ છે. કારણ કે આરોગ્ય વ્યવસ્થા જો નહીં સચવાય, ડોક્ટર્સ જોડે જો મારપીટ થશે તો એક આપણા માટે ખૂબ ભયંકર ચિંતાનો વિષય બની શકે છે. જી, ચોક્કસથી. કલરવજી, જે આપણે આજના સમયમાં જોઈએ છે કે મોટાભાગે લોકોને અત્યારે એવા માનસિક બીમારીથી પીડાતા હોય છે. કારણ કે જેમ કીધું મુકેશજીએ કે ઘણી બધી રીતે આપણે સોશિયલ મીડિયાના આભારી થઈ ચૂક્યા છે અને સોશિયલ મીડિયા ઉપર જ જીવન જીવતા હોય છે. ત્યારે ઘણી બધી રીતે આપણા માનસિક સ્વાસ્થ્ય ઉપર અસર પહોંચતી હોય છે. હવે આપણા અંગત કારણો પણ હોઈ શકે છે. ત્યારે એક ડોક્ટર પણ એક માણસ જ છે, તે પણ એક સામાન્ય વ્યક્તિની જેમ જ હોય છે. ત્યારે શું ડોક્ટરનો પણ હવે મનોચિકિત્સકોની જરૂર છે? કારણ કે તે પણ જેમ મુકેશજીએ કીધું કે જે નિયમો છે તેના કરતા પણ વધારે તે ડ્યુટી નિભાવતા હોય છે, તેમની ફરજ નિભાવતા હોય છે. ત્યારે અત્યારે આજના સમયમાં શું ડોક્ટરોને પણ સાયકોલોજિસ્ટની જરૂર છે? જી, અનમ્યુટ કરજો કલરવજી. ડોક્ટર મુકેશ સરે 360 ડિગ્રીમાં સરસ વર્ણન કર્યું કે ડોક્ટર ભગવાનનું રૂપ હોય છે, પણ ક્યારેક ક્યારેક ડોક્ટરને પણ ભગવાનની જરૂર પડતી હોય છે. પણ પ્રોફેશનલિઝમ જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે. આપણે કોઈ પર્ટિક્યુલર વ્યવસાયની વાત નથી કરીએ કે કોઈ પણ પ્રકારના ડોક્ટરને મનોચિકિત્સકની જરૂર પડે. ક્યારેક ક્યારેક મનોચિકિત્સકને પણ બીજા મનોચિકિત્સકની જરૂર પડતી હોય છે. એ પછીની વસ્તુ છે. પણ આજે આપણે જોયું છે કે કઈ કઈ પ્રકારે સ્ટ્રેસ તો દરેક વ્યક્તિમાં રહેવાનો જ છે. આજે 4 કે 5 કે 6 વર્ષના બાળક સાથે આપણે વાર્તાલાપ કરીએ તો પણ કહે છે કે મમ્મી પપ્પા તમે મને ડિસ્ટર્બ ના કરો, મારે ઘણું બધું ટેન્શન છે. યુવા અવસ્થાની વાત કરીએ તો યુવા અવસ્થાની રિલેશનશિપ પ્રોબ્લેમ અથવા તો કોઈ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ, કેરિયર રિલેટેડ સ્ટ્રેસ, બોર્ડની એક્ઝામનું સ્ટ્રેસ, કોઈ અંગત કારણ જે પર્સનલ રીઝન હોય એ પ્રકારનો સ્ટ્રેસ હોય છે. મિડલ એજની વાત કરીએ તો એ લોકોને મતલબ કોર્પોરેટ કલ્ચર હોય તો તેમને ધંધા રોજગારની રીતે અથવા તો પોતાનું ઘર રીતે કઈ રીતે ચાલુ આર્થિક સંકળામણ હોય તો એની સ્ટ્રેસ હોય છે. અને ઓલ્ડ એજ જે વૃદ્ધાવસ્થાની વાત કરીએ તો તે લોકો કઈ ના કઈ રીતે લાંબા ગાળાની માંદગીથી બીમાર હોય છે, ફાઇનાન્શિયલ પોતાના બાળકો અથવા તો પુત્રવધુ સાથે ડિપેન્ડન્ટ હોય છે. તો આજ પરથી આપણે દેખીએ છીએ કે ભાગદોડવાળી જિંદગીમાં નાનામાં નાના બાળકથી માંડીને કોઈ પણ પ્રકારની વયજૂથ છે કઈ ના કઈ સ્ટ્રેસમાં રહેલી હોય. એક દર્દી અથવા તો એના સગાવાલાની માનસિકતાની વાત કરીએ તો જે પણ પ્રકારનું જે સગાવાલા છે એ પોતાના બાળકને લઈને આવ્યું છે, બાળક ગંભીર બીમારીથી પીડાતું હશે એટલે સ્વાભાવિક રીતે તેનું જે એગ્રેશન છે જેને અમારી ભાષામાં ઇમોશનલ એક્સપ્રેશન કહેવાય છે કે તમારું નોર્મલ ઇમોશન્સ હોય પણ આપણે જ્યારે પણ આપણું અંગત વ્યક્તિ ક્યારે બીમાર પડે તો આપણે એક્સપ્રેશન વ્યક્ત થોડુંક વધી જતું હોય છે ને તેનું એગ્રેસિવ થઈ જતું હોય. તે પોતાના બાળકની દેખરેખ કે તેને કોઈ માંદગી બીમારી થશે કે નહીં અથવા તો બીમારીમાંથી સાજું થશે કે નહીં, કોઈ ગંભીર બીમારીમાંથી ક્યારે બાજુ આવશે, તો ઘણા બધા સવાલો એના મગજમાં હોય છે. તેના લીધે તત્કાળ ઇમરજન્સી કેસીસ દાખલ કરીને એ ડોક્ટર પાસેથી જવાબ માંગવાનો ટ્રાય કરતો હોય છે.
આની બીજા હકીકતમાં જોઈએ કે કોઈ પણ પ્રકારનો ડોક્ટર છે, જેમ કે વાત કરી રેસિડેન્સશીપ કરતો હોય કે ઇન્ટર્નશીપ કરતો હોય, લગભગ 24, 28, 72 કલાક કામ કરતું હોય છે. એને કોઈ પણ પ્રકારના સિનિયર્સ કે કલીગ્સ કે પછી સરનો સપોર્ટ મળે કે ના મળે, રેગિંગ છે, બુલિંગ છે, ઘણા બધા કે જે અંગત કારણો છે, તહેવારોની સિઝન હોય છે, ઘરે ટાઈમ પણ નથી આપી શકતા હોતા, પોતાના માતા પિતા, બાળકો સાથે કે મિત્રો સાથે પણ ટાઈમ નથી આપતા, તો કઈ ના કઈ રીતે બંને પાર્ટી છે કઈ ના કઈ સ્ટ્રેસમાં હોય. આમાં ઓબ્વિયસ વસ્તુ છે કે એગ્રેશન એકબીજા પ્રત્યે નીકળવાનું જ છે. પણ આપણે જે ડોક્ટરની પરિભાષામાં જે આપણે માનવતા કહીએ, અથવા તો આપણે જે ટ્રેનિંગમાં જે આપણને ઓથ લેવડાવે છે કે કઈ પણ પ્રકારનું ટેન્શન હશે, ઇમરજન્સી કેસમાં હું મારી જવાબદારીથી ચૂકીશ નહીં, જેને પ્રોફેશનલિઝમ કહેવાય છે. દરેક વ્યવસાયના પોતાના પ્રોફેશનલિઝમ અલગ અલગ હોય છે અને તેના ઇથિક્સ અલગ અલગ હોય. હવે આમાં આપણે સ્ટ્રેસની વાત કરીએ તો સાયકોલોજીકલ અસેસમેન્ટ બધી બાજુથી ખૂબ જ જરૂરી છે. આના વિડીયો પરથી આપણે કહી શકાય કે સામેવાળી પાર્ટી કઈ પણ રીતે ગુસ્સામાં કઈ બોલ્યું હોય તો તેને પેસિવ એગ્રેશન ડોક્ટરને ખોટું લાગી ગયું, એને સેલ્ફ ડિસ્પ્યુટ હતું. વિડીયોમાં એવું પણ કહે છે કે સિક્યુરિટી પોતાની ફરજ નિભાવતો નથી. મતલબ એકબીજા ઉપર દોષના ટોપલા કર્યા કરતા સાથે મળીને એક સહાનુભૂતિભર્યું જો વાતાવરણ પૂરું કરવામાં આવે તો દર્દીની સારવાર પણ આપણે સારી રીતે કરી શકીએ, સિક્યુરિટી પોતાની ફરજ પણ સારી રીતે મળી શકે અને પ્રોપર સાયકોલોજીકલ કાઉન્સેલિંગ અથવા તો સોશિયલ વર્કર કે ઘણા બધા એનજીઓ પણ અવેલેબલ છે કે જે નિસ્વાર્થ ભાવનાએ દર્દીની સેવા કરતા હોય છે, સગાવાલાની સેવા કરતા હોય છે, અથવા તો ડોક્ટરના સપોર્ટમાં રહીને ડોક્ટરની મદદ પણ કરતા હોય છે. ડોક્ટર મુકેશભાઈ મારી જોડે સંમત હશે કે સિવિલમાં ઘણા બધા કેસીસ એવા છે કે ઓર્થોપેડિક ડોક્ટરની સહાયમાં ઘણા બધા સગાવાલા તેમને પ્લાસ્ટરમાં મદદ કરતા હોય છે, ટાંકા લેવામાં મદદ કરતા હોય છે, બીજા દર્દીઓની સારવારમાં પણ સાથે મળીને કામ કરતા હોય છે. આવું જો સહિયારું જો વાતાવરણ મેળવવામાં આવે ને એકબીજા ઉપર પ્રત્યાઘાતની જગ્યાએ જો સરસ એકબીજાની મદદ કરવામાં આવે તો હું નથી માનતો કે કોઈ પણ ડોક્ટરને કે દર્દીને કોઈ સાયકોલોજીસ્ટની જરૂર પડે કે સાયકેટ્રિસ્ટની જરૂર પડે. જી, ચોક્કસથી. મુકેશજી, એક સિક્કાની બે બાજુ હોય છે, આપણે વાત કરી, પરંતુ સાથે સાથે ડોક્ટરો જે તેમની ફરજ નિભાવતા હોય છે, ચલો તેમને જે ફરજ હોય છે, તેમના નિયમ હોય છે કે આટલા જ કલાક તેમણે ડ્યુટી નિભાવવી, પરંતુ તેમ છતાં પણ તે તેમના બે બે દિવસ સુધી 24 કલાક સુધી તે ફરજ નિભાવતા હોય છે. પરંતુ તેમ છતાં પણ આપણે નથી લાગતું કે અત્યારે જે વિડીયો જે પ્રકારે વાયરલ થતા હોય છે, 5 મહિના પહેલાનું પણ આપણે વાત કરી, 3 મહિના પહેલાની પણ વાત કરી કે જેમ હકાબા ગઢવીને પણ અનુભવ થયો, સાથે મીરાહીને પણ અનુભવ થયો કે ત્યાં પણ જે ડોક્ટર દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી તેમની સાથે. આ વિડીયોમાં પણ ક્યાંક ને ક્યાંક સ્પષ્ટપણે એ દેખાઈ રહ્યું છે કે ડોક્ટર દ્વારા જે રીતે વાતચીત કરવામાં આવી રહી છે, ડોક્ટરને સ્ટ્રેસ હશે, કોઈ પણ વસ્તુનું જો ટેન્શન હશે, કામનો લોડ હશે, તે વસ્તુ આપણે સમજી શકીએ છીએ. પરંતુ તેમ છતાં પણ તેમણે તેમની ફરજ ઉપર આ પ્રકારે દર્દી સાથે વાત કરવી કેટલી યોગ્ય ગણાય? શિવાની, મેં પહેલા પણ કહ્યું હતું ને, અત્યારે ફરીવાર કહું છું કે કોઈ હમ પણ પ્રકારની મિસબિહેવિયર કોઈના પણ દ્વારા એ સારી વસ્તુ નથી અને ચલાવી જી ના શકાય, બિલકુલ રીતે ના ચલાવી શકાય. ડોક્ટર કલરવે બહુ સરસ રીતે સમજાવ્યું છે સ્ટ્રેસ. તો સ્ટ્રેસ છે ને, આજકાલ દરેક જગ્યાએ તમને જોવા મળશે. કોઈ હમ દુકાનદારને પોતાની દુકાનનું ભાડું કાઢવાનો કે આમાંથી અર્નિંગ કરવાનો સ્ટ્રેસ છે, એ જ રીતે ડોક્ટરોને એક તો પોતાની ડ્યુટી કરવાની, સમાજ માટેની ફરજ બજાવવાની, અને પાછું આગળ જઈને સ્પેશિયાલિટીમાંથી સુપર સ્પેશિયાલિટી માટે નીટની પરીક્ષા આપવાની. જી એટલે એ લોકોનો પોતાનું કામ કરવાની સાથે ભણવાનો સ્ટ્રેસ, અને સૌથી વધારે ડોક્ટર કલરવે કહ્યું એ પ્રમાણે દરેકને ભાગદોડમાં સૌથી પહેલા જ આવવું છે. નાનો છોકરો હશે ને તો મા બાપને એવું છે કે મારો છોકરો સ્વિમિંગમાં બી પહેલો નંબર આવે, ચેસમાં બી પહેલો નંબર આવે, ભણવામાં બી પહેલો નંબર આવે. એ જ રીતે હમ ડોક્ટરમાં બી એવું છે કે હું સૌથી સારો રેસિડેન્ટ બનું, હું ગોલ્ડ મેડલ લાવું, હું નીટમાં સારામાં સારો સ્કોર કરું, હું સુપર સ્પેશિયાલિટીમાં એડમિશન લઉં, અને મારી પ્રેક્ટિસે જોરદાર ચાલે ને હું પણ ખૂબ પૈસા કમાઉં. બરાબર? એટલે દરેક માણસ સ્ટ્રેસમાં તો જીવે જ છે, અને સ્ટ્રેસના કારણે ક્યારેક કોઈ માણસ પોતાનું માનસિક સંતુલન થોડું ગુમાવી બેસે, અથવા કોઈએ મિસબિહેવ કર્યું હોય એને રિએક્ટ કરે, એ મનુષ્યની સ્વાભાવિક એ નેચરલ રિફ્લેક્સ છે. પરંતુ છતાં પણ આવા કોઈ પણ રિફ્લેક્સને આપણે પ્રોત્સાહન નથી આપતા. આપણે એમને એ જ એડવાઇસ આપીએ કે ભાઈ હમ આપણો જે ધર્મ છે એ આપણે પૂરી રીતે નિભાવો. આપણે, તમને કદાચ ખબર હશે કે આપણે કદી પોલીસ સ્ટેશનમાં બી જઈએ તો આપણને ઘણાને ખબર છે કે આપણે જ્યારે ફરિયાદ લઈને ગયા હોય તો પોલીસ સ્ટેશનમાં આપણને એવું કહે કે તમે જ ફરિયાદી હો ને, એવું લાગે આપણા પાસે ફરિયાદ કરવાની એ રીતનું બિહેવિયર ઘણી વાર થતું હોય છે. અને ઘણી વાર નથી હમ થતું, ઘણી વાર સરસ રીતે પોલીસ તમને સારામાં સારી રીતે ટ્રીટમેન્ટ આપતી હોય છે. તો આ બી એક માણસનો એક બેઝિક સ્વભાવ છે. અને બીજી એક તમને સરસ વસ્તુ કહેવા માંગુ છું જે મોટાભાગના લોકોને કદાચ ખબર નથી. જે મેં હમ પહેલા એક શબ્દ વાપર્યો હતો કે શિક્ષણનું પ્રાઇવેટાઇઝેશન. તો જી હું તમને એક વાત કરું કે જ્યારે મેં 1982માં મેડિકલમાં એડમિશન લીધેલું ને, ત્યારે ગુજરાતની વસ્તી હતી 2 કરોડ, અને હમ મેડિકલ કોલેજ હતી 5, અને 5 હમ ગવર્મેન્ટ રન મેડિકલ કોલેજ હતી.
એટલે ગવર્મેન્ટ રન મેડિકલ કોલેજ હતી એટલે કેવું થાય કે જે મેરિટોરિયસ વિદ્યાર્થીઓ હોય એ લોકો જ ખાલી ભણવા આવે, બરાબર. જે ગુજરાતના પહેલા ટોપ 400-500 હોય એને જ મેડિકલમાં મળે, એટલે ગરીબ ઘરનો છોકરો બી ડોક્ટર બનવા માટે આવે અને બને. હવે કેવું થયું છે કે આજે ગુજરાતની વસ્તી છે 7 કરોડ અને મેડિકલ કોલેજ છે 43, પણ 43માં આજે બી તમને કદાચ નવાઈ લાગશે કે 6 જ મેડિકલ કોલેજ પ્રાઇવેટ ગવર્મેન્ટની છે, બાકી બધી પીપીપી પર છે અથવા પ્રાઇવેટ છે. એટલે એમાં શું થયું છે કે શિક્ષણનું વેપારીકરણ કરવાથી આજે જે મેરિટોરિયસ વિદ્યાર્થી નથી અથવા જેને ખરેખર એક નિસ્વાર્થ ભાવનાથી મેડિકલમાં જોઈએ એવા વિદ્યાર્થીઓ નથી આવતા, હવે બધી જતા વિદ્યાર્થીઓ અંદર આવે છે. કદાચ કોઈને 50% આવ્યા હોય પણ એના પૈસા, એના ફેમિલી પાસે પૈસાની તાકાત હોય તો એ મેડિકલમાં એડમિશન લે છે અને પછી એ બિઝનેસ તરીકે એને જુએ છે. બિઝનેસ તરીકે જોવો એટલે તમે સમજો કે એનામાં માનવતા થોડીક ઓછી હશે, એમાં નિસ્વાર્થ ભાવે કામ કરવાની વાત થોડી ઓછી હશે, એ બિઝનેસ તરીકે જોશે. મેડિકલમાં આજે તમે વિચાર કરો કે MBBSમાં 3.5 લાખથી લઈને 10 લાખ સુધીની ફી છે 1 વર્ષની. એટલે લગભગ તમારે સમજો તો 20 થી લઈને 50 લાખ સુધી MBBS થાય, પછી 20 લાખથી લઈને 60 લાખ સુધીની, 40 લાખ સુધીની ફી MD છે, એટલે બીજા 60, 70, 80 લાખ થાય. એટલે લગભગ 1.25 કરોડ એ ડોક્ટર બનીને આવે. ત્યારે તમારી પાસે કોઈ ગરીબનો છોકરો જ હોય ને જેને એક ખરેખર આજીવિકા માટે ડોક્ટર બનવું છે કે એક પોઝિશન માટે ડોક્ટર બનવું છે કે એક કોઈ થોડી નિસ્વાર્થ ભાવના છે, એ તો તમારા સંખ્યા ઘટવા માંડી આવે. હવે કેવું છે કે માણસ બિઝનેસ તરીકે લે છે. બિઝનેસ તરીકે લે એટલે કેવું કે ભાઈ હું કરોડ રૂપિયા ખર્ચીને ડોક્ટર બન્યો એટલે હું વસૂલ કરીશ. આ તો તમે સિવિલનો કિસ્સો બતાવો. સિવિલમાં તો એક બીજું કારણ છે, તમને પછીથી ડિસ્કસ કરીએ આપણે. પરંતુ પ્રાઇવેટમાં જ્યારે જાય ને તો એના માટે તો પેશન્ટ એક બિઝનેસનું માધ્યમ છે, તમે સમજો. એના માટે પેશન્ટની ટ્રીટમેન્ટ કરવી ને એક એનું ધંધાના તરીકે જોશે કે ભાઈ આની ટ્રીટમેન્ટ કરીશ તો મને પૈસા મળશે, આની સર્જરી કરીશ તો મને પૈસા મળશે. ચોક્કસ એમાં પેશન્ટ સારું થવાની ભાવના ચોક્કસ હોય, પણ જે નિસ્વાર્થ સેવાની ભાવના હશે ને એ નહીં હોય. હવે બીજી વાત, જે આવા કિસ્સાઓ જે હોસ્પિટલોમાં બને છે એનું કારણ તમે સમજો. સોલા સિવિલની ઓપીડી છે આજે 6600 પેશન્ટની ઓપીડી હોય છે રોજની, 6600 પેશન્ટ. અને સિવિલમાં તો કદાચ આપણે કોઈ ગણ્યા નહીં હોય, કદાચ 20-25 હજાર પેશન્ટ રોજ આવતા હશે. હવે આટલો બધો હ્યુજ વોલ્યુમ ઓવરલોડ હોય અને ડોક્ટરો લિમિટેડ હોય તો નેચરલ વસ્તુ છે કે ડોક્ટરો પર કામનું ભારણ ખૂબ વધી જવાનું છે, બરાબર છે. બીજું, આપણા ત્યાં જે શહેરીકરણના કારણે જે શહેરો અને ગામડાઓમાં ડોક્ટરનો રેશિયો છે ને એ બહુ જ અનઇવન છે. WHO એવું કહે છે કે 1000 એક ડોક્ટર હોવો જોઈએ, બરાબર છે. આપણે શહેરોમાં 834 એક ડોક્ટર છે, એટલે આપણે WHO કરતા સારો રેશિયો છે. પરંતુ નાના ગામડાઓમાં 11000 એક ડોક્ટર છે, 11000. આઈ એમ રિપીટિંગ. એટલે કેવું થાય કે જે ડોક્ટર પર ભારણ હશે કામનું એ આવું કંઈક મિસબિહેવ કરે કે મિસકન્ડક્ટ કરે કે કોડ ઓફ કન્ડક્ટ ગુમાવી દે એવું બની શકે, બરાબર છે. એટલે સિવિલ હોસ્પિટલમાં કૈરવભાઈએ બહુ સરસ વસ્તુ કહ્યું કૈરવભાઈએ કે ભાઈ આપણે NGOની હેલ્પ લેવી જોઈએ. ઘણી બધી સામાજિક સંસ્થાઓ છે, આપણે ત્યાં રેડ ક્રોસ છે, આપણે ત્યાં સત્કાર્ય સેવા સમાજ છે, આવા બધા ઘણા સમાજો છે કે જે લોકો વોલન્ટરી સેવા આપતા હોય છે. એ લોકોને આપણે હોસ્પિટલોમાં એ લોકોની પાસેથી સેવાઓ લઈએ તો ડોક્ટરોને હેલ્પ કરે, પેશન્ટોની સાથે ગાઈડ સારી રીતે કરે. એ બધું કરીને આપણે છે ને આને એક ચોક્કસ નિયમમાં આપણે પેશન્ટો આવે, ચોક્કસ એના ટાઈમ પ્રમાણે ડોક્ટર્સ કામ કરે અને સારામાં સારી ટ્રીટમેન્ટ આપે એવું આપણે એનું એક વાતાવરણ ઊભું કરવાની ચોક્કસ જરૂર છે. જી, ચોક્કસથી અને મુકેશજી, જે પ્રમાણે વાત કરવામાં આવી, જે પણ નિયમો અનુસાર આપણે ચાલવું જરૂરી છે અને ડોક્ટરોની જે આપણે ભૂમિકા સમજી તે પ્રમાણે પણ આપણે જો સમજીએ તો પણ જે વર્તન કરાતું હોય છે, જે દર્દીઓ સાથે આપણે જે રીતે ટ્રીટ કરીએ છીએ, હવે અત્યારે સોશિયલ મીડિયાનો સમય પણ છે ને આપણે તેમાં જીવી રહ્યા છે, ત્યારે ઘણી બધી વસ્તુ તરત વાયરલ પણ થઈ જતી હોય છે. કલરવજી, ડોક્ટરે પોતાના માનસિક સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે શું કરવું? કારણ કે મુકેશજીએ કીધું કે કેટલું હેક્ટિક શેડ્યુલ તેમનું હોય છે, કે કેટલો તેમને વર્કલોડ હોય છે. તો કે વર્કલોડ અત્યારે દરેક વ્યક્તિને છે, પરંતુ આપણે જો સ્પેસિફાઈ ડોક્ટરની વાત કરીએ તો તેમણે પોતાના માનસિક સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવું હોય તો શું કરવું જોઈએ? જો માનસિક સ્વાસ્થ્યને કોઈ પણ સામાજિક સ્ટેટસ અથવા સોશિયલ સ્ટેટસ અથવા ફાઇનાન્શિયલ સ્ટેટસ સાથે કોઈ સંકળામણ ના કરી શકાય. નામાના નામથી મજૂરથી માંડીને કોઈ પૈસાદાર કે રિચેસ્ટ કે બિલિયનર હશે તે કઈ ના કઈ રીતે સ્ટ્રેસમાં તો હોય જ છે ને. સ્ટ્રેસને આપણી લાઈફ જ છે. વી હેવ ટુ એક્સેપ્ટ એન્ડ એડજસ્ટ ધ પર્સન એન્ડ સિચ્યુએશન ઇઝ ધેર, કે દુનિયા આપણા પ્રમાણે નથી ચાલતી, આપણે એમાં એક્સેપ્ટ કરવું પડશે અને એડજસ્ટ થવું પડશે. હવે સ્ટ્રેસની વાતમાં આવી તો સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે નોર્મલ બેઝિક ગાઈડલાઈન આપણે નોર્મલ અપનાવવા કે લાઈફમાં 6 કે 8 કલાકની ગહેરી સપનાવાળી ઊંઘ એ આપણા શરીર અને મગજના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. બીજી વસ્તુ કે 6 કે 8 કલાકની ઊંઘ સાથે તમે સોશિયલ કનેક્શન અને ઇમોશનલ કનેક્શન વધારો. આજકાલ આપણે જોઈએ છીએ કે કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ હોય છે તો આપણા નજીકના સ્નેહીજનો, મિત્રો, સગાવાલા, ફાધર મધર અથવા તો ટીચર કે શિક્ષકોની સલાહ લીધા વગર આપણે અંદર અંદર રીબાયા કરે છે. આપણે કહીએ કે જો મારું દુઃખ કે મારું સ્ટ્રેસ હું કોઈને કહીશ તો મારા વિશે શું જજ કરશે,
એટલે જજની ભાવનાથી અથવા તો ક્રિટિસાઇઝની ભાવનાથી તે પોતે ઇઝીલી ઇમોશનલી ઓપન અપ નથી થઈ શકતા અને ધીરે ધીરે છુપા ડિપ્રેશનમાં જતા રહે છે. આ ડિપ્રેશનના લીધે એ લોકો પછી વ્યસન તરફ વળગી જાય છે અથવા તો આવી રીતે પેસિવ એગ્રેશન બીજી જગ્યાએ આડકતરી રીતે નીકળતું હોય છે, જેના લીધે એની પર્સનાલિટીમાં ચેન્જ જોવા મળે છે અને સ્વભાવ ધીરે ધીરે ચીડિયો થતો જાય છે. તો આખા દિવસમાંથી 35 કે 40 મિનિટ તમે પોતાના માટે આપો. આ 35 કે 40 મિનિટમાં તમે કોઈ પણ પ્રકારની ગમતી પ્રવૃત્તિ કરો, જેમાં અમુક લોકોને ગોસિપિંગ હોય, ચેટિંગ કરે, ડેટિંગ કરે, પ્રકૃતિ સાથે કનેક્ટ થાય, મ્યુઝિક સાંભળે, જીમ કરે, હમ. યોગા, પ્રાણાયામ, સાયકલિંગ, વોકિંગ, સારા પુસ્તકો કે તમારી જે પણ હોબીઝ છે તેમાં જી 35 થી 40 મિનિટ આપો, જેમાંથી ડોપામિન ડ્રાઈવ મળશે અને આખા દિવસનું ફ્રસ્ટ્રેશન છે પોઝિટિવલી ચેનલાઇઝ થશે, જેથી તમારા સ્વભાવ અને શરીર ઉપર અસર નહીં થાય. ત્રીજી વસ્તુ, જો પણ તમે ફ્રસ્ટ્રેટેડ રહો તો તમારા કોઈ પણ જે થરલી તમને ઓળખે છે, તમારા ધર્મગુરુ, રોલ મોડલ, સિનિયર, જુનિયર્સ, કલીગ્સ, હસબન્ડ વાઇફ, બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ, તમે ઇમોશનલ કનેક્શન એની જોડે વધારો, એની સાથે શાંતિથી બોન્ડિંગ વધારો, તો તમે તમારું મન હળવું થશે અને તમારે સાયકોલોજીસ્ટ કે સાયકેટ્રિસ્ટની જરૂર નહીં પડે. જી તેમ બિલકુલ છતાં પણ જો કલરવજી. તમને હમ. ડિપ્રેશન, એન્ઝાયટી કે ચીડિયાપણું લાગતું હોય તો તમે નજીકના કોઈ સાયકોલોજીસ્ટ કે એની હેલ્પ લઈને તમે સ્ટ્રેસ મેનેજમેન્ટ, એંગર મેનેજમેન્ટ અને ટાઈમ મેનેજમેન્ટ પ્રોપર કરશો તો હું નથી માનતો કે આ રીતનું તમે સોશિયલ જજમેન્ટ ગુમાવી બેસો. જી ચોક્કસથી કલરવજી, અને ખાસ કરીને જે કહેવામાં આવ્યું કે લોકોએ કઈ રીતે પોતાના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે, જેમ સામાન્ય લોકોને પણ જેમ સાયકોલોજીસ્ટની જરૂર પડતી હોય છે, તેવી રીતે ડોક્ટરને પણ પોતાના માનસિક સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવું જરૂરી છે. જેમ તમે કીધું કે સાયકોલોજીસ્ટની મદદ લીધા વગર પણ તે પોતાના માનસિક સ્વાસ્થ્યને સ્વસ્થ રાખી શકે છે. તો આવી રીતે જો ઉપાય કરવામાં આવશે તો તેમનું સ્ટ્રેસ લેવલ પણ ઓછું થશે, તેમનું જે વર્તન છે તે પણ સુધરશે અને ઇમોશનલ અટેચમેન્ટ જે જોવા મળતું હોય છે તે વ્યક્તિ સાથે જો વાતચીત કરશે તો આ એંગર ઇશ્યુ પણ ઘટશે તેવું લાગી રહ્યું છે. મુકેશજી, કલરવજી, આ બંને મારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આ બંનેનો આભાર. થેન્ક યુ. ડે સ્પેશિયલમાં આજે વાત હતી ડૉક્ટરોના માનસિક સ્વાસ્થ્ય, કારણ કે આ જે વિડીયો છે વાયરલ થઈ રહ્યો છે અને એના પાછળનું તથ્ય જાણવાનો તો પ્રયત્ન થઈ રહ્યો છે, પરંતુ એક સિક્કાની જેમ બે બાજુ છે તેમ આપણે ચર્ચામાં વાત કરી કે કોઈ પણ સિક્કાની બે બાજુ હોય છે, માટે બંને રીતે જો જોવા જઈએ તો આપણે એ વસ્તુ શીખવા મળે છે કે અત્યારે જે પણ સમયમાં આપણે જીવી રહ્યા છે, આ વ્યસ્ત સમયમાં આપણે પોતાના માનસિક સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવું જરૂરી છે. દરેક વ્યક્તિ અત્યારે વ્યસ્ત છે, પરંતુ તે પોતાના માનસિક સ્વાસ્થ્યનું જો સ્વસ્થ રીતે ધ્યાન રાખશે અને જો જરૂર પડે તો સાયકોલોજીસ્ટની પણ મદદ લેવી જરૂરી છે. ડૉક્ટર જે સતત કામ કરતા રહે છે તેમણે પોતાને સમય આપશે તો આ પ્રકારના વર્તનો અને આ પ્રકારે એંગર ઇશ્યુ પણ તેમનામાં ઘટી શકે છે. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.